જય ભોલેનાથ. જય બોલો ભિખારામ બાપાની જય. પરમ હનુમાનજી મહારાજ કી જય. દ્વારકાધીશ કી જય. આજરોજ પવિત્ર શનિવારના દિવસે હનુમાન ધારામાંથી પૂજ્ય ભિખારામ બાપાની પધરામણી થઈ હોય, દીવાબત્તી ચાલુ છે બાપાને, અને મને એમ થયું કે લાવને આવ્યા છે બારીએ તો કંઈક બોલું બાપા વિશે. બાપા શું હતા, એની સિદ્ધિ શું હતી, એના ચમત્કારો, બાપુની પ્રેમાળ ભાવના, એમનો ત્યાગ. સમૃદ્ધ સંત શ્રી ભિખારામ બાપા સરવણિયા મહાદેવ થલચાર, એના વિશે એક ભજનની કડી મને યાદ આવે છે, જે મારું પોતાનું બનાવેલું છે, કોઈનું બનાવેલું નહીં. કેવા સાધુ હતા બાપુ. જોયા છે રે સંતો અમે જોયા છે રે, સરવણિયા ધામે સંતો જોયા છે. મોટા મોટા ભૂપ ભેગા થઈને બાપાને શીશ નમાવતા. મોટા મોટા ભૂપ ભેગા થઈને બાપાને શીશ નમાવતા. આશીષ દે ક્યા અમર તત્વ પ્રાપ્ત થાતા. સરવણિયા વાળા ભિખારામ બાપા મારી ઘેરે રેજો, ઘેરે તો રેજો રે ભાવથી. ભિખારામ બાપા એ સરવણિયા વાળા સમર્થ સિદ્ધ મહાપુરુષ રે. ભિખારામ બાપા ભેરે રે. બોલો ભિખારામ બાપુની ભાવના, સિદ્ધ સમર્થ મહાપુરુષના દર્શન, અને હમણાં સરવણિયા મહાદેવના ધામમાં સમસ્ત સંયમ સેવકો દ્વારા પૂજ્ય ભિખારામ બાપુના ભાવથી છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તનું ભવ્ય આયોજન કરી રહ્યા છે. તો આપણે પણ એ યજ્ઞમાં જઈને કંઈ સેવા રૂપે સહભાગી બનીએ. પૂજ્ય ભિખારામ બાપુના દર્શન કરી આપણા ચરણને શીશ નમાવીએ. જય ભોલેનાથ. હર હર મહાદેવ.